નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ આજની કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। ક્રૂડની શરૂઆતી તેજી પર લાગી બ્રેક, બ્રેન્ટના ભાવ $78 નીચે આવ્યા। સાઉદીએ એશિયા માટે એક્સપોર્ટ કિંમતો ઘટાડતા કિંમતો પર બન્યું દબાણ। સોના ચાંદીની ચમક પડી ફીકી, કોમેક્સ ઉપર સોનું $2036 પાસે આવ્યું। ચાંદીમાં પણ $23 પાસે નોંધાયો કારોબાર। ડોલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીના કારણે કિંમતો ઘટી। ઇકોનોમીના મોરચે પણ સારા સમાચાર। સરકારને FY24માં 7.3% જીડીપી ગ્રોથના અનુમાનની અપેક્ષા। આરબીઆઈના 7% અનુમાનથી વધુ ગ્રોથની અપેક્ષા। અને વૈશ્વિક મોંઘવારીના દરમાં 8 વર્ષનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો। ઘઉં અને મકાઈના ભાવમાં સૌથી મોટા ઘટાડા સાથે કુલ ઇન્ડેક્સ ઘટ્યો। તો આપણે હવે શરૂઆત કરીશું રૂપિયાના કારોબારની સાથે। તો ડોલર સામે રૂપિયો 6 પૈસા જેટલો મજબૂત થઈને 83.15 પ્રતિ ડોલરની સામે 83.9 પ્રતિ ડોલર ઉપર ખુલતો દેખાયો છે। અને ત્યારબાદ જો આપણે રૂપિયાની અંદર જોઈએ તો 83.7ના સ્તરની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સની જો વાત કરીએ તો 102.50 ઉપર આપણે આવતો જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ લગભગ 2 સપ્તાહના ઉપલા સ્તરે આપણને કામકાજ કરતો દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની અંદર અહીંયા આગળથી એક મજબૂતી આવતી દેખાઈ રહી છે। અને સાથે જો આપણે બોન્ડ યીલ્ડ પર નજર કરીએ તો 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે એની અંદર પણ ફરી એક વખત ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે અને હવે એ 5%ની આસપાસ ફરી એક વખત આપણને પહોંચતી દેખાઈ રહી છે। તો હવે જે ખાસ કરીને આપણે જે રીતે જોયું હતું કે નોન ફાર્મ પેરોલના આંકડા શુક્રવારે આવ્યા હતા એની પણ એક ઇમ્પેક્ટ આવતી દેખાઈ હતી। ક્રૂડના ઉતાર ચઢાવ છે એની એક ઇમ્પેક્ટ આપણને આવતી દેખાઈ રહી છે। તો આ તમામની ઇમ્પેક્ટ આપણને ડોલર ઇન્ડેક્સ અને એના કારણે રૂપિયાની ઉપર આવતી દેખાઈ રહી છે। રૂપિયો લગભગ એક જે રેન્જની અંદર આપણે ખાસા લગભગ 3 મહિનાથી જોઈ રહ્યા છે એ જ રેન્જની અંદર આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે। 83ની આસપાસ હવે આપણે રૂપિયાને પહોંચતો જોઈ રહ્યા છે અને આપણે જે રીતે વાત કરીએ છીએ 83થી 83.50ની વચ્ચે જ આપણને રૂપિયો રહેતો લાગી રહ્યો છે અને આ જે રેન્જ છે એ આપણને અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે। સોનાના કારોબાર પર પણ જો અહીંયા આગળથી આપણે એક વખત નજર કરી લઈએ કઈ રીતનો કારોબાર આપણને જોવા મળી રહ્યો છે। સોનાની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો ગયા સપ્તાહમાં એક તેજી આવતી દેખાઈ હતી પરંતુ અત્યારે ડોલર ઇન્ડેક્સના વધારાને કારણે સોનાની અંદર ફરી પાછું એક દબાણ બનતું દેખાયું છે। કોમેક્સ ગોલ્ડની જો વાત કરીએ 2050ના સ્તરને આપણે ડિસ્કસ કર્યા હતા। 2033 સુધીનો એક ઘટાડો 0.5% જેવો ઘટાડો આપણને કોમેક્સની ઉપર દેખાઈ રહ્યો છે અને MCXની વાત કરીએ તો 62,315ના સ્તરની આસપાસ અહીંયા આગળથી સોનું પહોંચતું દેખાઈ રહ્યું છે। થોડો ઘટાડો સોનાની કિંમતની અંદર આવતો દેખાઈ રહ્યો છે અને એનો લાભ ભારતના જે ઘરેણાં ખરીદી કરવાવાળા એટલે કે ફિઝિકલ ગોલ્ડ લેવાવાળા ગ્રાહકો છે એમને મળી રહ્યો છે અને ભારતની અંદર સોના ચાંદીના ઘરેણાંની ખરીદારી આપણને વધતી દેખાઈ રહી છે। હવે આપણી સાથે ચર્ચાની અંદર જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા। રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। રવિજી, શરૂઆત આપણે પહેલાં કરન્સીની સાથે કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં ફરી એક વખત ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે અને રૂપિયો આપણને 83.7ની આસપાસ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે। કયા પરિબળોની અસર અને આગળ આપને ડોલર ઇન્ડેક્સ અને રૂપિયાની ચાલ કેવી લાગી રહી છે? ગુડ મોર્નિંગ। ડેફિનેટલી જે રીતે અત્યારે પરિસ્થિતિ બની છે થોડું માર્કેટમાં આમ જોઈએ તો રૂપી જોઈએ એમાં ડેપ્રિસિએશનનું મૂળ આવવું જોઈતું હતું કારણ કે ડોલર ઇન્ડેક્સ છે એ સ્ટેબલ રહ્યો પરંતુ આપણે જેમ લાસ્ટ વીક ચર્ચા થઈ હતી કારણ કે રૂપી ખાસો એવો સ્ટેબલ હતો અને આપણે 83.40 વેચવાની સલાહ આપી હતી। 83.07 આવી ગયો છે। આપણે 83નો ટાર્ગેટ હતો, હજી 7 પૈસા દૂર છે। બેઝિક રીઝન એ છે કે પર્ટિક્યુલર જે યુએસની ટ્રેઝરી છે એમાં ઓવરનાઇટ જો ફ્રાઇડેના ડેટા નોન ફાર્મ ના એ પછી એક સારો ઉછાળો જોવા મળ્યો હતો અને ડોલર ઇન્ડેક્સમાં પણ સતત 102 ઉપરનું એક સ્ટેબિલિટી જોવા મળી છે। તો મને એવું લાગી રહ્યું છે કે જે કરંટ માર્કેટ કન્ડિશન છે હવે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ। જે સ્ટ્રેન્થ આવવાની હતી એ મહદઅંશે આવી ગઈ છે અને 83 સુધીની એક મારા હિસાબે સીમિત રેન્જ કે સીમિત અહીંથી સ્ટ્રેન્થ 8 પૈસાની જોવા મળે પણ 83 આસપાસ થોડું કોન્ટ્રા કોલ લેવું જોઈએ। આઈ થિંક જો તમને
સ્પોટમાં 83 અને ફ્યુચરમાં 83.04 લેવલ મળે છે. તો એકવાર ત્યાં ખરીદી કરીને ચાલો. સ્ટોપ લોસ 82.90. થોડી વીકનેસ આગળ બની શકે છે 83.30 સુધી. કોઈ આવતા 2 થી 3 ટ્રેડિંગ સેશન સુધી મહત્વના આંકડા નથી. ગુરુવારે સીપીઆઈ ઇન્ફ્લેશનના આંકડાઓ લેટ નાઇટ આવવાના છે, જેની ઇમ્પેક્ટ આપણને ફ્રાઈડે પડશે. અધરવાઇઝ જે નોન ફાર્મ ડેટા છે એ આધારે એવું લાગી રહ્યું છે કે યુએસની બોન્ડ yield અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સમાં જે અત્યારે મજબૂતી બની છે એ થોડી આગળ વધતી રહે અને જેની એક નકારાત્મક અસર થોડી રૂપિયા પર મળશે. અને આમ પણ 40 પૈસા સુધીનું એપ્રિસિએશન આપણે આ રીઝનના હિસાબે જોયું છે. તો અહીંથી થોડું વીકનેસ માટે ટ્રેડ કરવું જોઈએ. ઓકે, તો રૂપિયાની અંદર અહીંયા આગળથી થોડી વીકનેસ આવતી દેખાઈ શકે છે અને એ માટે તમારે માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે, બાય કરીને ચાલો 83ની આસપાસ રૂપિયાને. 82.90નો સ્ટોપ લોસ, 83.30ના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ સલાહ યુએસડી INR પર બની રહી છે. વાત સોનાની કરી લઈએ તો ગત સપ્તાહની સારી તેજી બાદ આજે સોનાની કિંમતો પર દબાણ બન્યું, જ્યાં કોમેક્સ ઉપર સોનું $2036 આસપાસ પહોંચ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ કિંમતો નાની રેન્જમાં દેખાઈ. વાસ્તવમાં યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા અનુમાન કરતાં મજબૂત રહેતા ડોલર ઇન્ડેક્સમાં રિકવરી આવી અને સાથે જ હવે ફેડ વ્યાજ દરમાં ઘટાડામાં વિલંબ કરે તેવી આશંકાએ વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો ઘટી રહી છે. બજારની નજર હવે ગુરુવારે આવનારા યુએસના સીપીઆઈના આંકડાઓની ઉપર પણ બનેલી છે. રવિજી, ગયા વીકની અંદર સોનું થોડું મજબૂત હતું, પરંતુ આજે આપણે એક ઘટાડો જોઈ રહ્યા છે. તમે આ ઘટાડાને કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ સોનામાં કઈ રીતે કામકાજ કરવું જોઈએ? સોનામાં જે પર્ટિક્યુલર અત્યારે રીઝન છે નકારાત્મક વલણનું છે એ પર્ટિક્યુલર બોન્ડ yield છે. અમેરિકન ટ્રેઝરી yield છે, 10 વર્ષની બોન્ડ yield છે, એ 4 ઉપર પાછી આવી છે. મીન્સ કે માર્કેટ જે ઓવર એસ્ટિમેટ કરી રહ્યું હતું અને 6 થી 7 રેટ કટની આશા લઈ રહ્યું હતું. સારું છે, એ માર્કેટ અત્યારે પોતાની જે ઓવર એસ્ટિમેટ છે એને માર્કેટ એસ્ટિમેટ પાસે લાવી રહ્યું છે અને અત્યારે એવી એક્સપેક્ટેશન ચાલી રહી છે કે જે રેટ કટની શરૂઆત છે એ રેટ કટની શરૂઆત થોડી ડીલે થઈ શકે અને આ એક રીઝન છે જેના હિસાબે અત્યારે થોડું ડોલર ઇન્ડેક્સ છે ત્યાં સ્ટ્રોંગ કેસ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે અત્યારે જે મોમેન્ટમ પ્રમાણે તમારે સેલિંગની સ્ટ્રેટેજી આજના કારોબાર પૂરતી રાખવી જોઈએ. 60,320 આસપાસના લેવલ ચાલી રહ્યા છે. 62,400 વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ 62,620 નો રહેશે. ડાઉન સાઇડ 61,900 સુધીના લેવલ તમને 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, તો સોનાની અંદર આજના દિવસે તમે વેચીને કારોબાર કરવાનો રહેશે. તો 62,400ની આસપાસ જો કિંમતો મળે છે સોનાની અંદર, તો તમે વેચીને કારોબાર કરો. 62,620નો તમારે અહીંયા આગળથી સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 61,900 સુધીના તમને આ ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આ સલાહ અહીંયા આગળથી સોના માટે બનતી દેખાઈ રહી છે. તો ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ yield આવેલી મજબૂતીને કારણે આપણે સોનાની અંદર દબાણ બનતું જોઈ રહ્યા છે. ચાંદીની વાત કરી લઈએ તો સોના સાથે ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ $23 પાસે પહોંચ્યા છે. અને જો આપણે સ્થાનિક બજારની પણ વાત કરીએ તો શરૂઆતી કારોબારમાં આશરે 0.5% ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. 72,144 સુધી ચાંદીની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. રવિજી, ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? ચાંદીમાં અત્યારે જે પરિબળો છે આધારિત એવું લાગી રહ્યું છે કે ચાંદી છે થોડી અંડર પરફોર્મન્સ ગોલ્ડની સાથે કરશે આજના દિવસ પૂરતું, પરંતુ આગળ જતા જે બેઝ મેટલમાં થોડી સ્ટેબિલિટી આવી છે એનું કદાચ લોઅર લેવલથી થોડી સપોર્ટ પણ મળી શકે. તો આઈ થિંક ત્યાં વેચવું મીન્સ કે થોડું રિસ્ક ટ્રેડર હોય એ જ લોકો સેલ કરે. 70,400 આસપાસ ઉછાળે વેચવા લઈને સલાહ રહેશે. એક નાનો સ્ટોપ લોસ 72,800 નો રાખીને અને નીચે એવું લાગી રહ્યું છે કે 71,500 એક સારું સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાં સુધીના લેવલ જોવા મળી શકે. જો 71,500 આસપાસ આવે છે તો ત્યાં કોન્ટ્રા કોલ પણ લઈ શકાય. એટલે કે બ્રોડર એવું લાગી રહ્યું છે કે 71,200 થી લઈ 72,600 ની એક રેન્જ રહેશે, જેમાં હાલમાં ઉછાળે વેચવાલી આજનું, કારણ કે ગોલ્ડનું થોડું નકારાત્મક પરિબળ છે એના હિસાબે આજે વેચીને વેપાર કરો, પરંતુ બંને સાઈડ જો 71,500 આવે તો ત્યાં ખરીદી પણ કરી શકાય. તો હવે આપણે બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો યથાવત રહ્યા છે, જે ચાઇના તરફથી નબળી માંગની આશંકા અને ડોલર ઇન્ડેક્સમાં રિકવરીની અસર રહેતા LME પર કોપરની અંદર નરમાશ રહી છે અને સ્થાનિક બજારમાં પણ લગભગ તમામ મેટલ્સની અંદર ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે. બજારની નજર આ સપ્તાહે જાહેર થનાર ચાઇનાના CPI અને PPIના આંકડાઓની ઉપર બનેલી છે. તો જે રીતે આપણે વાત કરી, કોપર અને લેડ એકદમ ફ્લેટ આપણને દેખાઈ રહ્યા છે. એલ્યુમિનિયમની અંદર 204ના સ્તર 5%ની આસપાસનો ઘટાડો, ઝિંકમાં પણ 5%ની આસપાસનો ઘટાડો આવતો આપણને દેખાઈ રહ્યો છે.
રવિજી, મેટલ્સને હવે આ સ્તરોથી કઈ રીતે જોવી જોઈએ અને ડોલર ઇન્ડેક્સની અંદર જે એક રિકવરી આવતી દેખાઈ રહી છે, તો મેટલને આપણે કઈ રીતે અસર કરશે, કઈ રીતની આપની સલાહ રહેશે? મેટલ્સમાં જે મોમેન્ટમ છે અત્યારે થોડું ડોલર ઇન્ડેક્સ આધારિત પણ છે, સાથે જે પણ ઓલ પોઝિટિવ્સ હતા એમાંથી થોડું હટીને મિક્સ ફેક્ટર થયા છે. આઈ થિંક કે આ આંકડાઓ પણ જે ફર્ધર ક્યુઝ માટે આવવાના છે, જેમાં યુએસ સીપીઆઈ જે ગુરુવાર રાત્રે છે, ચાઇનાના આંકડાઓ વીકેન્ડમાં છે, તો અમારા હિસાબે જે મોમેન્ટમ આવશે તમને થર્સડે ઇવનિંગ અને ફ્રાઈડે આ બે દિવસ મુવમેન્ટ વન સાઇડ હશે ત્યાં સુધી કન્સોલિડેશનનો માહોલ રહી શકે. આજે અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો તમામ મેજર ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં પણ થોડી વીકનેસ છે અને ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ છે. તો આજ એવી મોમેન્ટ લાગી રહી છે કે થોડું કોપર સિવાયની મેટલ્સમાં આ સેલિંગ પ્રેશર યથાવત રહી શકે છે. એલ્યુમિનિયમમાં 205.50 સેલ કરો 207.20 સ્ટોપ લોસથી, 203 નો ટાર્ગેટ રહેશે, જ્યારે ઝિંકમાં 225 ટ્રેડ ચાલી રહ્યો છે પણ 226 વેચીને વેપાર કરો 227.80 સ્ટોપ લોસથી, અને નીચે જે ટાર્ગેટ રહેશે એ 221 નો રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે તમારે માટે બેઝ મેટલ્સની અંદર સલાહબંધી દેખાઈ રહી છે, એલ્યુમિનિયમ અને ઝિંકને સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો એલ્યુમિનિયમમાં 203ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે અને ઝિંકમાં 221ના. તો આને માટે તમે સેલ કરીને ચાલો. તો મેટલ્સમાં અહીંયા આગળથી આ સલાહબંધી દેખાઈ રહી છે. હવે જો આપણે વાત કરી લઈએ ક્રૂડના કારોબારની, તો સાઉદીએ એશિયા માટે એક્સપોર્ટની કિંમતો ઘટાડતા એશિયન બજારમાં ઓઇલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે સપ્લાયની ચિંતાએ કિંમતોને સપોર્ટ પણ મળી રહ્યો છે અને આ સાથે જ અનુમાન કરતાં મજબૂત યુએસ નોન ફાર્મ પેરોલના આંકડાઓની પણ અસર ક્રૂડની ઉપર દેખાઈ રહી છે. તેમ છતાં આજે બ્રેન્ટના ભાવ $78 નીચે આવ્યા છે. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ આશરે 1% જેટલી નરમાશ જોવા મળી રહી છે. રવિજી, ક્રૂડને આપણે અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ? કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ગયા વીકની અંદર આપણે લગભગ 2% જેટલી કિંમતો વધતા જોઈ અને હવે ફરી પાછું એક દબાણ બનતું જોઈ રહ્યા છે. મિડલ ઇસ્ટના જે રેડ સીની અંદર તણાવ જે છે એ હજી પણ યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે હવે તમે ક્રૂડને જોઈ રહ્યા છો? ઉતાર ચઢાવના કારોબાર વચ્ચે આપણે કઈ રીતે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? બ્રોડરલી થોડી સેન્સિટિવિટી સપ્લાય સાઇડ લાસ્ટ વીક વધારે હતી. ફરીથી અત્યારે જે સબડ્યુડ મોમેન્ટ ચાલી રહી છે, એક તો જે ડેટા હતા યુએસને એ પણ થોડો નકારાત્મક રહ્યા પ્રાઇસ માટે, અને સાથે મેજર રીઝન સાઉદી અરેબિયા વાળું રહ્યું, કારણ કે સવારે જોઈએ તો પ્રી ઓપન મીન્સ કે આપણું માર્કેટ ઓપન નથી થયું એના પહેલા બ્રેન્ટ અને WTI બંને અર્લી મોર્નિંગ પોઝિટિવ હતા અને 1.5% તેજી સાથે ચાલી રહ્યા હતા, અને ફરીથી જ્યારે આ નિર્ણય આવ્યો પછી એક મંદીનો દોર રહ્યો. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે બ્રોડર જે રેન્જ છે, નીચે 6000 આસપાસ આવે છે ત્યારે પ્રાઇસ સપોર્ટ લઈ લે છે, ઉપર 6200 આસપાસ આવે છે થોડું રેઝિસ્ટન્સ ફેસ કરે છે. મારા મત મુજબ આ એક બ્રોડર રેન્જમાં 200-250 પોઈન્ટની રેન્જમાં જ રહેવું જોઈએ, કોઈ ફર્ધર ક્યુ નથી. 6000 આસપાસ સપોર્ટ સારો છે. આઈ થિંક કે નીચે જો 6000 આસપાસ પ્રાઇસ મળે છે તો એકવાર કોન્ટ્રાવ્યુ લઈ 6000 નો કોલ ઓપ્શન છે ત્યાં ખરીદી કરવાની સલાહ રહેશે. આ ટાર્ગેટ ઉપર આ કોલ ઓપ્શનમાં 210 સુધી ના રહી શકે, અને ડાઉન સાઇડ જે સ્ટોપ લોસ છે તમે 60 પોઈન્ટનો રાખી શકો. તો ઘટાડે 6000 ના કોલ ઓપ્શનથી તમે ક્રૂડમાં શોર્ટ ટર્મ માટે ખરીદી કરી શકો છો. મારા મત મુજબ આ ઓવરઓલ રેન્જમાં છે, પરંતુ આઈ થિંક જ્યારે ઓપેક મીટિંગની ડેટ નક્કી થઈ ગઈ છે અને સપ્લાયમાં સતત રેડ સીના તણાવ છે એને પોઝિટિવ સાઇડ ફેક્ટર ઇન કરી રહ્યા છે, તો આઈ થિંક ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવું જોઈએ. ઓકે, તો ક્રૂડની અંદર ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવાનો રહેશે. સ્ટ્રેટેજી તમારે જે બનાવવાની છે, 6000નો કોલ ઓપ્શન છે એને તમારે બાય કરીને ચાલવાનો રહેશે. 210ના ટાર્ગેટ તમને એમાં બનતા દેખાઈ શકે છે. તો આ રીતે તમે એક ક્રૂડની અંદર કારોબાર કરીને ચાલી શકો છો. તો આ એક સલાહબંધી તમારે માટે દેખાઈ રહી છે. રવિજી, જે રીતે આપે જણાવ્યું કે લગભગ 1 ફેબ્રુઆરીએ ઓપેકની મીટિંગ થવાની છે અને આપણે ડિસેમ્બરમાં જે ઓપેકનું પ્રોડક્શન છે એમાં જોઈ રહ્યા છે કે 70,000 બેરલ પર ડેથી પ્રોડક્શન વધતું દેખાયું છે. તો આઉટપુટ જે છે એ અહીંયા આગળથી ઓપેકનું આઉટપુટ વધતું દેખાયું છે. તો આને આપણે કઈ રીતે જોવું જોઈએ અને આને જોતા આગળની મીટિંગની અંદર કઈ રીતે આ મીટિંગની અંદર કયા મહત્વના આઉટકમ્સ પર આપણે ધ્યાન રાખવાનું રહેશે? એ વખતે પણ આપણે ચર્ચા થઈ હતી કે જે નાના કન્ટ્રીઝ છે, જે લોકોની પ્યોર ડિપેન્ડન્સી છે ક્રૂડ ઉપર છે, એ લોકો કમ્પ્લાયન્સ ફોલો કરે તો ઇકોનોમિક પ્રોબ્લેમ વધી રહ્યા છે. આઈ થિંક ત્યારે આગળ કમ્પ્લાયન્સ ફોલો કરવાનું હતું
ત્યારે અમને પ્રાઇસ સારા મળી રહ્યા હતા. 85 થી 90 વચ્ચેની રેન્જ હતી અને એની હિસાબે એમને એટલો મોટો પ્રોબ્લેમ નહોતો આવતો કારણ કે જે પ્રોડક્શન કટ છે પ્રાઇસથી જસ્ટિફાઈ થઈ રહ્યો હતો. હવે શું છે, પ્રોડક્શન કટ પણ છે, પ્રાઇસ પણ નીચે આવી રહ્યા છે. તો આવી જે નાજુક પરિસ્થિતિ હોય તો ઘણા કન્ટ્રીઝ છે જેમની એમને બ્રેક ઇવન નીચે પણ જવું પડે. તો આઈ થિંક જે નાના કન્ટ્રીઝ છે એ લોકો કમ્પ્લાયન્સ ફોલો હાલના લેવલ ના કરી શકે. આના હિસાબે જે પ્રોડક્શન છે એ વધુ છે. હાલાકી એવું લાગી રહ્યું છે કે જે નેક્સ્ટ મીટિંગ છે એમાં એક મહત્વનો પોઈન્ટ રહેશે. મારા હિસાબે મેક ઓર બ્રેક છે. આવતી મીટિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ રહેશે. જેમ લાસ્ટ મીટિંગમાં જો ડિસએગ્રીમેન્ટ જે થયા હતા એ વાત ડિસએગ્રીમેન્ટ જો આવતા મીટિંગમાં થાય તો મારા હિસાબે પછી તો મીન્સ આ કમ્પ્લાયન્સ ફોલો થવાનું કોઈ રીઝન જ નથી. તો આ એક મહત્વની બેઠક છે જેના ઉપર માર્કેટનું ફોકસ રહેશે. હાલાકી જે રીતે પ્રાઇસ કટ થયા રહ્યા છે, નીચે સતત આવી રહ્યા છે, શાયદ જે નાના કન્ટ્રી છે પણ લોકો વિચારી શકે કે આટલું મોટું જો હવે પોતે પ્રોડક્શન વધારશે, ઓલ ઓવર આ ઝીરો સમ ગેમ છે, જો એ લોકો પ્રોડક્શન વધારશે તો મારા મત મુજબ ભાવમાં ઘટાડો આવશે તો પણ એમને એવરેજ રિયલાઇઝેશન સેમ રહેશે. જો પ્રોડક્શન કટ કરશે, ભાવ ઉછળશે તો પણ રિયલાઇઝેશન સેમ રહેશે. તો મારા મત મુજબ જે નેક્સ્ટ મીટિંગ છે એ ખાસી ઇમ્પોર્ટન્ટ રહેશે. પર્ટિક્યુલર જે 4 થી 5 મહિનાના આઉટલુક માટે આવતી મીટિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. તો મારા હિસાબે આ મીટિંગની ડેટ આવી છે એના જ હિસાબે બહુ ઘટાડો સસ્ટેન નહીં રહેવું લાગી રહ્યું છે. ઓકે, તો હવે આપણે આ આવનારી ઓપેકની મીટિંગની ઉપર ખાસ નજર રાખવાની રહેશે અને આવનારા 4 થી 5 મહિનાના ક્રૂડના આઉટલુક માટે આ મીટિંગ એના આઉટકમ ખાસ મહત્વના રહેશે. એ અંગે પણ આપણે અહીં આગળથી વાત કરી છે. અને હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો ગત સપ્તાહે નેચરલ ગેસમાં આવેલી તેજી આ સપ્તાહે પણ આગળ વધતી દેખાઈ રહી છે. અહીંયા શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની અંદર આશરે 0.5% આસપાસની મજબૂતી બની રહી છે. 238ના સ્તરની આસપાસ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. રવિજી, નેચરલ ગેસને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા કઈ રીતે ટ્રેડ લેવાની આપની સલાહ રહેશે? નેચરલ ગેસમાં આપણે 235 નો ટાર્ગેટ હતો એ અચીવ થયો. આપણે ઓલમોસ્ટ જોઈએ તો 25-30 પોઈન્ટનો ટાર્ગેટ આપ્યો હતો. લાસ્ટ વીકમાં સારી તેજી રહી. મારા હિસાબે વેધર કાફી સપોર્ટિવ છે. આજે પણ સવારે થોડું કરેક્શન હતું પરંતુ પ્રાઇસ ફરીથી સ્ટેબલ થઈ ગયા. તો મારા હિસાબે આ તેજી ઇન્ટેક રહી શકે, આગળ વધી શકે અને વેધરમાં જે ચેન્જીસ આવી રહ્યા છે એ પ્રાઇસ માટે હિટિંગ ડિમાન્ડ થ્રુ પોઝિટિવ વ્યૂ લઈને ચાલી શકે. 238 લેવલ ચાલી રહ્યું છે. ફ્યુચરમાં ઘટાડે ખરીદીની સલાહ રહેશે. 236 આસપાસ નેચરલ ગેસમાં ખરીદી કરો. 229 229 નો સ્ટોપ લોસ અને મારા મત મુજબ 248 સુધીના ટાર્ગેટ તમને 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં આવતા જોવા મળી શકે. બસ અહીંથી ફર્ધર 4 to 5% તેજીની ઉમેદ આ સપ્તાહમાં નેચરલ ગેસ તરફથી રાખવી જોઈએ. કે તો આ સપ્તાહમાં બીજા 4 થી 5% મજબૂતીની આપણે અહીં આગળથી આશા રાખી રહ્યા છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ નેચરલ ગેસની અંદર બનતી દેખાઈ રહી છે. 229નો સ્ટોપ લોસ રાખો અને 248ના ટાર્ગેટ આપણને બનતા દેખાઈ શકે છે. તો નેચરલ ગેસની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ. હવે આપણે આગળ વધીએ એગ્રી કોમોડિટીના કારોબારની ઉપર નજર કરી લઈએ તો ગુવાર પેકમાં ફરી નરમાશ સાથેની શરૂઆત જોવા મળી રહી છે. તો મસાલા પેકમાં પણ જીરા અને હળદરની અંદર દબાણ રહ્યું છે અને સાથે જ કપાસિયા ખોળની પણ જો વાત કરીએ તો 0.5%ની નરમાશ રહી છે અને સાથે જ એરંડામાં પણ એક નાની રેન્જમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, આપણે શરૂઆત કરીએ મસાલા પેકની સાથે જ ઘટાડા તરફી કારોબાર અહીં આગળથી દેખાઈ રહ્યો છે. જીરામાં 5.5% જેટલું મોટું દબાણ આપણને જાન્યુઆરી કોન્ટ્રાક્ટની અંદર બનતું દેખાઈ રહ્યું છે અને ટર્મરિક અને ધાણામાં પણ એક દબાણ સાથેનો જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો મસાલા પેકના કારોબારને? મારા હિસાબે એક વોલ્ટાલિટી છે. આઈ થિંક જીરાના પ્રાઇસીસ છે અક્રોસ ધ સ્પાઇસીસ બાસ્કેટને ઇફેક્ટ કરી રહ્યા છે. આટલો મોટો ઘટાડો જાન્યુઆરીમાં મળે છે અને આમ જોઈએ તો જ્યારે ત્યારે કોઈ વન વે તેજી કે મંદી હોય એના પછી પહેલા એવું થતું હતું કે પ્રાઇસમાં થોડી એક્સપાયરી ટાઈમ આસપાસ રિવર્સલ મુવમેન્ટ આવતી હતી. હવે એડિશનલ દબાણ આવે છે કારણ કે આ ડિલિવરી છોડવા માટે જે લોકો એક્સચેન્જ ઉપર છે રેડી છે, આ લેવા માટે કદાચ આ લેવલે જે રીતે ડિમાન્ડનો આઉટલુક છે કોઈ રેડી નથી અને એના હિસાબે જોઈએ તો ઉછાળો ત્યાં ટકી નથી રહ્યો અને લાસ્ટ વીક સારો ઉછાળો હતો. પણ છતાં આપણે જેમ બુધવારે વાત કરી હતી કે આ પ્રાઇસીસમાં ઉછાળો કદાચ સસ્ટેનેબલ નથી કારણ કે ઓલ ઓવર હાયર લેવલે જેવું જશે જીરું એવું જૂની જે સપ્લાય છે એ આવી જશે. સપ્લાય ઓછી છે પણ છતાં જે હવે ફર્ધર આઉટલુક છે જે રીતે અત્યાર સુધી કોઈ અનસિઝનલ રેન કે એવી કોઈ જે સોઈંગ એરિયા છે રાજસ્થાન ગુજરાતમાં ત્યાં હજી કોઈ મોટો ઇસ્યુ નથી ને અત્યારે જે રીતે વેધર ચેન્જીસ છે એના માટે સારા ચેન્જીસ છે. તો આઈ થિંક યીલ્ડ પણ બેટર રહેશે. તો જીરું અવોઇડ કરવું જોઈએ. હજી પણ ત્યાં આવી જ રીતેની વોલ્ટાલિટી રહેશે. હાલાકી જે હળદર અને ધાણામાં
આના સાપેક્ષમાં જે મૂવ આવી રહી છે એ ફંડામેન્ટલથી થોડી વિપરીત છે. એ જીરાના સેન્ટિમેન્ટ લઈને આ મૂવ આવી રહી છે. તો હળદરમાં કોન્ટ્રાક્ટ ખોલો 13,000 આસપાસના લેવલ નવા કોન્ટ્રાક્ટ મેં ત્યાં તો એપ્રિલ જ છે તો એ કોન્ટ્રાક્ટમાં મળે તો ખરીદી કરો. સ્ટોપ લોસ 12,880 નું રાખો. 13,500 ના ટાર્ગેટ 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં ફરીથી એઝ અ પાર્ટ ઓફ રિકવરી જોવા મળી શકે. જ્યારે ધાણાનો જે નવો વાયદો છે એ 7700 આસપાસ ચાલી રહ્યો છે. એને 7650 આસપાસ ખરીદી કરો. નવા વાયદાનો જે સ્ટોપ લોસ છે એ 7500 નો રહેશે. 8000 સુધીના ટાર્ગેટ તમને ધનિયામાં જોવા મળી શકે. તો ટર્મરિક અને ધાણા આ બંનેમાં ખરીદીની સલાહ રહેશે. ઓકે, તો જીરાને અવોઇડ કરવાનું રહેશે અને હળદર અને ધાણાની અંદર ખરીદારી કરીને ચાલો તો હળદર અને એની અંદર આપણને ખાસ ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC આ બજાર. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.